ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર, જેમને આપણે બધા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તરીકે પણ જાણીએ છીએ, 6 ડિસેમ્બર 1956ના રોજ તેમનું અવસાન થયું હતું. દર વર્ષે 6 ડિસેમ્બરે ડૉક્ટર બાબા સાહેબની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મનાવવા પાછળનું કારણ બાબા સાહેબને આદર અને શ્રદ્ધાંજલિ આપવાનું છે. મહાપરિનિર્વાણ એટલે બૌદ્ધ ધર્મમાં આત્માની મુક્તિ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાન આત્માને શાંતિ અને તેમની અમૂલ્ય સેવાઓને માન આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આજે 6 ડિસેમ્બરે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબના મહાપરિનિર્વાણ દિનના અવસરે રેસકોર્સ ખાતે આવેલા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર, પુષ્પાંજલિ, શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ અવસરે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, મહેશ સોલંકી, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકર બાબા સાહેબની આજે પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરીને તમામ કોંગ્રેસ આગેવાનો, પરિવારજનો ભેગા થઈને જે બંધારણ આજે જે સત્તામાં સરકારમાં બેઠા છે અને જ્યારે એમનાથી બંધારણને ખતરો છે, ત્યારે અમે સૌ આ દિવસે બંધારણને બચાવવાનો પ્રતિજ્ઞા લઈએ છીએ, સંકલ્પ લઈએ છીએ. દુઃખની વાત એ છે કે જે લોકસભા હોય કે રાજ્યસભા હોય કે પાર્લામેન્ટ અને વિધાનસભા, જ્યાં જે સાંસદો અને ધારાસભ્યો સંવિધાનના હાથમાં લઈને પ્રતિજ્ઞા લેતા હોય છે, ત્યારે એ ભાજપના સાંસદો, ધારાસભ્યો આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને પુષ્પાંજલિ તો દૂર, પણ અહીંથી જતા આવતા એમને નમન કરવાનું પણ એ લોકોને પાસે સમય નથી. ત્યારે અમે સૌ કોંગ્રેસના સિપાહીઓ આજના દિવસે સંકલ્પ લઈએ છીએ કે આ બંધારણને, સંવિધાનને બચાવીશું. વિશ્વ મહાન વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો આજે મહાપરિનિર્વાણ દિન આજે વડોદરા ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ એમને પુષ્પાંજલિ અર્પણ કરી, સત્સંગ નમન કરી, દેશના સંવિધાનના રચયિતા કે જેમણે સમાનતા, એકતા, બંધુતાની વાત, કોમ હોય, જાત હોય, આ ભેદભાવ મિટાવનાર અને પોતાના જીવનનું દુઃખ અને લોભ જ્યારે જીવિત રહીને પોતાની ઈચ્છાને પ્રાપ્ત કરીને જ્યારે પ્રાપ્ત કર્યું હોય, ત્યારે એ જીવતાથી મોક્ષ પામ્યા હોય, એ હેતુસર આજે મહાપરિનિર્વાણ દિનની દેશભરમાં અને વિદેશમાં પણ ઉજવણી થઈ રહી હોય. આજે આ દેશ શોકમગ, આજનો દિવસ એ શોકમગ નહીં પણ ઉજવણીના ભાગરૂપે એટલા માટે ઉજવાઈ રહ્યો છે કે દેશને સાચી સમાનતા, એકતા અને બંધુતાનું પ્રતીક સંવિધાનના રૂપે આપેલ છે અને આવનાર દિવસોની અંદર આ સંવિધાન એ જ લોકશાહીના ધ્યેયથી આગળ આ દેશ ચાલતો રહેશે. આજે 6 ડિસેમ્બર વડોદરા શહેર કોંગ્રેસ પક્ષ તરફથી ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે ઉપહાર કરવાનો આજે અમે કાર્યક્રમ રચેલો છે. આખા વિશ્વમાં ભારત દેશનું બંધારણ એ સર્વશ્રેષ્ઠ બંધારણ છે. આ બંધારણીય દેનથી આખો દેશ ચાલી રહ્યો છે. આજે ત્યારે અમે બાબા સાહેબ આંબેડકરને કોટી કોટી વંદન કરીએ છીએ અને એમણે